क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે પૂછો. અત્યારે દુનિયાના અનેક દેશોમાં હિંસાનું તાંડવ રચાયું છે. બલકે ગાંધી જયંતિના દિવસે પણ હિંસાની સૌથી વધુ ચર્ચા રહી છે. ચારેકોર હિંસાનો ડર વ્યાપી ગયો છે. મધ્ય પૂર્વમાં હિંસાની આગ આખી દુનિયામાં ફેલાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. આ જ કારણસર ગાંધી અત્યારે સૌથી વધુ પ્રસ્તુત છે. વિશ્વને ટકાવી રાખવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની જરૂર હોવાનું લાગી રહ્યું છે. ગાંધી જયંતિ પર અમે સત્ય, સાહસ અને સાદગીના પૂજારીને વંદન કરીએ છીએ. અમારી આજની આ ખાસ રજૂઆતમાં અમે બાપુની ફિટનેસના રહસ્યો તમને જણાવીશું. ઉપરાંત તેમના વ્યક્તિત્વની ઓછી જાણીતી વાતો પણ તમને કહીશું. મહાત્મા ગાંધી સત્ય, સાદગી અને સાહસના પર્યાય હતા. તેઓ એક વિચારધારા તરીકે આજે પણ હયાત છે. તેમના વિચારોથી દેશભરના લોકોને શક્તિશાળી અંગ્રેજો સામે લડવા માટે તાકાત મળી હતી. ગાંધીજીના વિચારો આજે પણ શક્તિનો સ્ત્રોત છે. જો તમે પણ ફિટ બનવા માગતા હો કે તમારું વજન ઘટાડવા ઈચ્છતા હો તો તમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું જોઈએ. જો તમે ખરા અર્થમાં ગાંધીજીને ભોજન અને ફિટનેસના મામલે ફોલો કરશો તો બીમારીઓ તમારાથી દૂર ભાગશે. આજે મેં ગાંધીજીના ફિટનેસનું રહસ્ય તમને જણાવીશું. ગાંધી તેમના જીવનમાં શિસ્તનું પાલન કરતા હતા. આજના યુવાનોની ભાષામાં કહીએ તો ડાયટમાં ચીટિંગ નહોતા કરતા. તેમના દિવસની શરૂઆત સવારે 4 વાગ્યાની આસપાસ થતી હતી. સવારે 4:20 વાગે તેઓ પ્રાર્થના કરતા હતા. સવારે તેઓ કંઈ ને કંઈ લખતા રહેતા. સવારે 7 વાગ્યે તેઓ મોર્નિંગ વોક માટે નીકળતા. સવારે 7:30 વાગ્યાની આસપાસ તેઓ સવારનો નાસ્તો કરતા હતા. નાસ્તામાં તેઓ ખજૂર કે કોઈ એક ફળની સાથે બકરીનું દૂધ પીતા હતા. નાસ્તા બાદ તેઓ સાબરમતી આશ્રમમાં બીમાર લોકોની સેવા કરતા હતા. સવારે 11 વાગ્યે બપોરનું ભોજન કરતા. સાંજે 5 વાગે રાત્રિ ભોજન કરી સાંજે 6 કે 6:30ની આસપાસ તેઓ ફરી ચાલવા જતા. રાત્રે 9 વાગે તેઓ સૂઈ જતા હતા. ગાંધી દરરોજ સરેરાશ 18 કિલોમીટર ચાલતા હતા. લગભગ 40 વર્ષ સુધી તેમનો આ નિત્યક્રમ રહ્યો હતો. 1913થી 1948 દરમિયાન તેઓ લગભગ 79,000 કિલોમીટર ચાલ્યા હતા, જે એક રીતે પૃથ્વીનું 2 વાર પરિભ્રમણ કરવા જેવું છે. ભારતને આઝાદ કરાવવા માટે ગાંધીએ અનેક પદયાત્રાઓ કરી હતી. તેઓ અનેક મહિનાઓ સુધી ચાલતા જ રહ્યા હતા. આ પદયાત્રાઓથી તેઓ પોતે થાકતા જ નહોતા, બલકે અંગ્રેજોની એનર્જી જરૂર ડાઉન થતી હતી. ગાંધીજી હંમેશા ચાલવાને શ્રેષ્ઠ કસરત ગણાવતા હતા. પદયાત્રાઓની વાત છે તો દાંડી કૂચનો ઉલ્લેખ કરવો પડે. 1930ની 12મી માર્ચે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં લગભગ 80 લોકો જોડાયા હતા. જોકે ધીરે ધીરે હજારો લોકો એમાં જોડાતા રહ્યા. દાંડી કૂચના સમયે ગાંધીજીની ઉંમર 60 વર્ષની હતી. લગભગ 388 કિલોમીટરનો આ પ્રવાસ હતો. ગાંધી આ કૂચમાં દરરોજ સરેરાશ 16 કિલોમીટરથી વધારે ચાલતા હતા. અંગ્રેજો વિરુદ્ધની લડાઈમાં ગાંધીએ ભૂખ હડતાળ અને ઉપવાસને પણ હથિયાર બનાવ્યો હતો. તેમણે અનેક વખત ભૂખ હડતાળ કરી હતી. 1924માં 18મી સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર દરમિયાન
તેમણે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે એકતા માટે 21 દિવસના ઉપવાસ કર્યા હતા. બાદમાં 1933ની 8મી મેથી 29મી મે દરમિયાન તેમણે અસ્પૃશ્યતાની વિરુદ્ધ 21 દિવસના ઉપવાસ કર્યા હતા. ગાંધી વાસ્તવમાં આપણા ઋષિમુનિઓની ઉપવાસની પરંપરાનું પાલન કરતા હતા. દુનિયાના મહાન વૈજ્ઞાનિકોએ પણ આ પરંપરાને સમર્થન આપ્યું છે. 2016માં જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓશુમીને મેડિસિનના ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઓટોફેજી નામની એક શોધ માટે તેમને આ પુરસ્કાર અપાયો હતો. ઓટોફેજી વાસ્તવમાં શરીરની એક પ્રક્રિયા છે જેમાં આપણું શરીર પોતાની રીતે જ ખરાબ કોષોને સાફ કરે છે. હવે આપણે થોડા સમય સુધી ન ખાઈએ તો પણ આપણા શરીરને એનર્જીની જરૂર પડે જ છે. એટલે એ સમયે આપણું શરીર જૂના અને ખરાબ કોષોને તોડે છે. એનર્જી મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં સફાઈ કામગીરી શરૂ થઈ જાય છે અને નવા અને સ્વસ્થ કોષો પણ બનવા લાગે છે, જેનાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે. આ પ્રોસેસથી શરીરને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયના રોગો સામે લડવામાં મદદ મળે છે. ગાંધી ભલે આ આખી પ્રક્રિયાને ઓટોફેજી નહોતા કહેતા, જોકે તેઓ વારંવાર ઉપવાસ કહેતા હતા. ઉપવાસ શરીર અને આત્માની શુદ્ધિ માટેનું માધ્યમ છે. ભૂખ હડતાળના કારણે ગાંધીજીનું શરીર અશક્ત નહોતું બનતું, બલકે તેમની આંતરિક શક્તિમાં વધારો થતો હતો. એટલા માટે જ તેઓ ઉપવાસના દિવસે પણ એનર્જેટિક રહેતા હતા. આજે લોકો ઉપવાસ દરમિયાન સવારથી રાત સુધી કંઈક ને કંઈક જમતા રહેતા હોય છે. જોકે ગાંધી ખરા અર્થમાં ઉપવાસ કરતા હતા. તેઓ કહેતા હતા કે ભોજન શરીર માટે જરૂરી છે, પરંતુ એક્સરસાઇઝ શરીર અને દિમાગ બંને માટે જરૂરી છે. આખા દેશમાં ગાંધીનું વજન પડતું હતું, એટલે કે તેમનો પ્રભાવ હતો. જો કે 1939ની 30મી એપ્રિલે તેમનું વજન 46.7 કિલોગ્રામ હતું. તેઓ આખી જિંદગી તેમના ભોજનને લઈને શિસ્તનું પાલન કરતા હતા. તેઓ ચા અને કોફીની બિલકુલ વિરુદ્ધમાં હતા. એક સમયે તેમણે મીઠું ખાવાનું પણ બંધ કરી દીધું હતું. ડૉક્ટરે તેમને મીઠું ખાવાની સલાહ આપી હતી, જેના પછી તેઓ દિવસના 2 ગ્રામથી વધારે મીઠાનું સેવન નહોતા કરતા. આજે ભારતમાં પ્રતિ વ્યક્તિ દરરોજ સરેરાશ 8 ગ્રામ મીઠું ખાવામાં આવે છે. આખી દુનિયામાં સૌથી વધુ મીઠું આપણા દેશમાં જ ખવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દરેક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામથી વધારે મીઠું ન ખાવું જોઈએ. મીઠાનું પ્રમાણ વધારે હોવાના કારણે જ આજે હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધારે છે. બીમારીઓથી બચવા માટે ગાંધીજીને અનુસરવાની જરૂર છે. તેમના ભોજનમાં દેશી અનાજ, ફળ, લીલા શાકભાજી વધારે રહેતા હતા. તેમણે લોકોને તમાકુ, સિગરેટ અને દારૂથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી. યંગ ઇન્ડિયા અને હરિજન સમાચાર પત્રોમાં ગાંધીએ પોતાના ડાયટ પર કરવામાં આવેલા પ્રયોગો વિશે લખ્યું હતું. લેખક રામચંદ્ર ગુહાએ તેમના લેખ ધ મહાત્મા ઓન મેડિસિનમાં લખ્યું હતું કે 1920થી 1940 દરમિયાન ગાંધી પ્રાકૃતિક રીતે રોગોની સારવાર કરતા હતા, જેમાં ખાસ કરીને કુદરતી ચિકિત્સા, આયુર્વેદ અને યોગ તેમના જીવનના ભાગ હતા. ગાંધીજી માનતા હતા કે શરીર 5 તત્વોનું બનેલું છે, એટલે સારવારનો આધાર પણ 5 તત્વો પર જ હોવો જોઈએ. આ 5 તત્વોમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી સામેલ છે. કહેવાય છે કે સૌથી પહેલાં મન અને મસ્તિષ્કમાં જ રોગની શરૂઆત થાય છે. હકારાત્મક વિચારો બીમારીઓને અટકાવે છે. ગાંધીજીની પાસે હંમેશા શ્રીમદ ભગવદ્ ગીતા રહેતી હતી. તેમને મહાવીર સ્વામીના પંચમહાવ્રત, ભગવાન બુદ્ધના અષ્ટાંગિક માર્ગ, યોગના નિયમો તેમજ ગીતાના કર્મયોગ અને સાંખ્ય યોગ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. તેમની માનસિક સ્થિતિ મજબૂત રહેવાના કારણે જ તેમનું શરીર નિર્બળ અને નિરોગી રહેતું હતું. ગાંધીજીના સ્વસ્થ જીવનનું રહસ્ય સખત પરિશ્રમ પણ હતું. એટલા માટે જ સ્વસ્થ જીવન જીવવા માટે તમારે ખૂબ મહેનત કરવી જોઈએ. ગાંધીજી તેમની વિનોદ વૃત્તિ માટે પણ જાણીતા હતા, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફિટ એન્ડ ફાઇન બાપુ પછી હવે અમે આપણા રાષ્ટ્રપિતાની બીજી એક ઓળખની પણ વાત કરીશું. જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં લખ્યું હતું કે જેણે પણ મહાત્માજીની હાસ્ય મુદ્રા જોઈ નથી એ ખૂબ જ અમૂલ્ય વસ્તુ જોવાથી વંચિત રહી ગયા છે. સરોજિની નાયડુ તો ગાંધીજીને પ્રેમથી મિકી માઉસ કહેતા હતા. ગાંધીજી પત્રોમાં તેમના માટે ડિયર બુલબુલ, ડિયર મીરાબાઈ લખતા હતા. ક્યારેક તો તેઓ મજાકમાં અમ્માજાન અને મધર પણ લખતા હતા. સ્વતંત્ર ભારતના બીજા અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ગાંધીજી વિશે કહેતા હતા કે હી ઇઝ અ મેન ઓફ લાફ્ટર. ગાંધીએ એક બ્રિટિશ મિત્રને કહ્યું હતું કે જો મારા જીવનમાં હાસ્ય ન હોત તો મેં ઘણા સમય પહેલાં જ આત્મહત્યા કરી લીધી હોત. આ વાતથી ગાંધીના જીવનમાં હાસ્યનું મહત્ત્વ સમજાય છે. આઝાદીની ચળવળ દરમિયાન એક વ્યક્તિએ તેમને સવાલ કર્યો હતો કે તમારા ખભા પર આટલી બધી જવાબદારી હોવા છતાં તમે કેવી રીતે હસી શકો છો અને બધાને હસાવી શકો છો? જેના જવાબમાં બાપુએ કહ્યું હતું કે તમામ પરિસ્થિતિમાં હું હસી શકું છું એટલે જ હું જવાબદારી નિભાવી શકું છું. પરમાત્મા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. લોકો મારા વિશે શું કહેશે એની હું પરવા કરતો નથી. હું એને હળવાશથી લઉં છું અને મારી મજાક ઉડાવનારાઓ સાથે પણ હું હસી શકું છું. ગાંધી હંમેશા સામેવાળી વ્યક્તિને ધ્યાનમાં રાખીને જ વાતચીત કરતા હતા. તેઓ બાળકોની સાથે બાળક બનીને વાત કરતા હતા, યુવાનોની સાથે યુવાન બનીને વાત કરતા હતા. નેતાઓ સાથેની વાતચીતમાં તેઓ રાજનીતિ પર મજાક કરતા હતા. જો કે તેમની દરેક હળવી બાબતમાં ગંભીરતા રહેતી હતી. સાબરમતી આશ્રમમાં બાળકો સાથે વાતચીત કરવા માટે બાપુ સમય ફાળવતા હતા. એ સમયે બાળકો બાપુને સવાલો પૂછતા રહ્યા હતા. જો કે બાપુના ખૂબ જ ટૂંકા જવાબોથી કેટલાક બાળકોને સંતોષ જ નહોતો થતો. જેમાંથી એક બાળકે હિંમત કરીને બાપુને સવાલ કર્યો હતો કે તમે હંમેશા અમને ભગવદ્ ગીતા વિશે કહો છો, જેમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ફક્ત એક જ સવાલ કર્યો હતો. એના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 18 અધ્યાય કહ્યા હતા. જ્યારે અમે તમને લાંબા સવાલો પૂછીએ છીએ પરંતુ તમે એના ફક્ત એક જ શબ્દ કે એક જ વાક્યમાં જવાબ આપો છો, એ કેટલું યોગ્ય છે? બાપુએ કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે તો ફક્ત એક જ અર્જુનના સવાલનો જવાબ આપવાનો હતો. મારે તો ઘણા બધા અર્જુનોના સવાલોના જવાબો આપવાના હોય છે. એક સમયે અમેરિકન મહિલાએ ગાંધીને કહ્યું હતું કે તમે ક્યારે અમેરિકાની મુલાકાતે આવશો? અમેરિકનો તમને જોવા માટે આતુર છે. આ સાંભળીને ગાંધીએ કહ્યું કે હા, મેં એના વિશે સાંભળ્યું છે. તેમણે પ્રાણી સંગ્રહાલયમાં પાંજરું તૈયાર રાખ્યું છે જેથી દરેક વ્યક્તિ મારા જેવા વિચિત્ર પ્રાણીને જોઈ શકે. ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગોરા મુસાફરોની સાથે સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. એ સમયે એક ગોરા મુસાફરે કહ્યું કે અમે તમારી આસપાસ ડાન્સ કરીએ તો તમને કંઈ વાંધો તો નથી ને? ગાંધીએ કહ્યું કે મારી આસપાસ તો શું, મારી એકદમ નજીક પણ તમે ડાન્સ કરી શકો છો, પણ હા, મારા પર ડાન્સ ન કરતા. સામાન્ય રીતે સુખની પળે જ ચહેરા પર સ્મિત રહેતું હોય છે, પરંતુ દુઃખદ સ્થિતિમાં પણ ગાંધીના ચહેરા પર સ્મિત રહેતું હતું. ગાંધીવાદી નેતા સુશીલા નૈયરે જણાવ્યું હતું કે કસ્તુરબાની અંતિમ વિધિ વખતે બાપુ મુલાકાતીઓ સાથે હસતા જોવા મળ્યા હતા. જો કે બાના ગયા પછી તેમના જીવનમાં જે ખાલીપો રહ્યો હતો એની કોઈ કલ્પના પણ ન કરી શકે. જો કે તેઓ પોતાની વ્યથા ચહેરા પર લાવતા નહોતા. તેઓ વહેલી સવારથી કસ્તુરબાની ચિતા સમક્ષ બેઠા હતા. સાંજે કોઈએ તેમને કહ્યું કે હવે તમારે થોડોક આરામ કરવો જોઈએ, પરંતુ બાપુએ હસતા હસતા કહ્યું હતું કે બાએ મને 62 વર્ષ સુધી સાથ આપ્યો છે. હવે એમની ચિતા અધૂરી રાખીને હું જઈશ તો બા મને માફ નહીં કરી શકે. ગાંધીજીની વિનોદ વૃત્તિની અનેક ઘટનાઓ છે. ગાંધીજી ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. એ સમયે એક પત્રકારે તેમને સવાલ કર્યો. એ પત્રકારે પૂછ્યું હતું કે મિસ્ટર ગાંધી, શું તમને લાગે છે કે રાજાને મળવા માટે તમે યોગ્ય વસ્ત્રો પહેર્યા છે? જેના જવાબમાં ગાંધીએ કહ્યું હતું કે મારા વસ્ત્રોની તમે ચિંતા ના કરો, રાજાએ અમારા બંનેને ચાલે એટલા વસ્ત્રો પહેર્યા હશે. એક વખત એક પત્રકારે ગાંધીને અળવિતરો સવાલ કર્યો. તેણે પૂછ્યું કે શું એ વાત સાચી છે કે વ્યક્તિની ખાવા પીવાની આદતોની અસર તેના ચરિત્ર પર પડે છે?
ઉદાહરણ તરીકે તમે ફક્ત બકરીનું જ દૂધ પીવો છો, એનાથી તમારા ચરિત્ર પર અથવા તો ચારિત્ર પર તેની અસર થાય છે ખરી? જેના જવાબમાં બાપુએ કહ્યું હતું, માય ડિયર યંગ મેન, મેં હજી હમણાં જ બકરીનું દૂધ પીધું છે, મને ખંજવાળ પણ આવી રહી છે અને કદાચ માથામાં શિંગડા ઉગી નીકળે એ પહેલાં તમે અહીંથી જતા રહો. ગાંધીએ એક સમયે સેન્સ ઓફ હ્યુમરની જરૂરિયાત વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ખૂબ વિષમ અને વિકટ પરિસ્થિતિમાં કામ કરું છું. જો મારામાં આટલી સેન્સ ઓફ હ્યુમર ન હોત તો હું અત્યાર સુધીમાં પાગલ થઈ ગયો હોત. ગાંધીનું હાસ્ય હીરા જેવું છે, જેના અનેક પાસા જોવા મળે છે. તર્ક, ગંભીરતા અને વિચાર સહિત અનેક પાસા જોવા મળે. રાષ્ટ્રપિતાના સેન્સ ઓફ હ્યુમરની વાત છે તો ભારતની કરન્સી નોટ પર પણ તેમની હસતી છબી જોવા મળે છે. આ છબી ક્યારે ક્લિક કરવામાં આવી હતી એના વિશે પણ અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આખી દુનિયામાં કરન્સી નોટ્સ પર જે તે દેશની પ્રભાવશાળી વ્યક્તિઓની ઇમેજ જોવા મળે છે. જેમ કે અમેરિકન ડોલર પર જ્યોર્જ વોશિંગ્ટન, પાકિસ્તાની નોટ પર મોહમ્મદ અલી જીના, જ્યારે ચીનની કરન્સી નોટ પર માઓ ઝેડોંગની ઇમેજ જોવા મળે છે. આપણા દેશની કરન્સી નોટ પર મહાત્મા ગાંધીની સ્મિત કરતી તસવીર જોવા મળે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે નોટ પર સ્મિત કરતા બાપુની આ તસવીર કોણે ક્લિક કરી હતી? ઉપરાંત તમને ક્યારે એવો પણ સવાલ થયો છે કે મહાત્મા ગાંધીની અનેક તસવીરોમાંથી માત્ર આ તસવીરની પસંદગી શા માટે કરવામાં આવી? ભારત સરકારે 1949માં પહેલી વખત ₹1ની નોટની નવી ડિઝાઇન તૈયાર કરી હતી. એ સમયે ચલણી નોટો પર બ્રિટનના મહારાજાઓની તસવીરો છપાતી હતી. એક રિપોર્ટ અનુસાર બ્રિટનના મહારાજાની જગ્યાએ મહાત્મા ગાંધીની ઇમેજ રાખવા માટે સંમતિ સાધવામાં આવી હતી. જોકે બાદમાં નોટો પર અશોક સ્તંભની તસવીર છાપવાનો નિર્ણય લેવાયો હતો. 1950માં પહેલી વખત 2, 5, 10 અને ₹100ની નોટ્સ પ્રિન્ટ કરવામાં આવી હતી. આ તમામ નોટ્સ પર અશોક સ્તંભની તસવીર હતી. 1969ની 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના 100મા જન્મદિવસે પહેલી વખત ગાંધીજીની ઇમેજવાળી નોટ જારી કરવામાં આવી હતી. 1972માં રિઝર્વ બેન્કે ₹20 અને 1975માં ₹50ની નોટ જારી કરી હતી. 1980ના દશકમાં ફરી નવી સિરીઝની નોટ્સ ઇસ્યુ કરવામાં આવી હતી. ₹1ની નોટ પર તેલનો કૂવો, ₹2ની નોટ પર આર્યભટ્ટના ઉપગ્રહની તસવીર, ₹5ની નોટ પર ખેડૂતની તસવીર અને ₹10ની નોટ પર કોણાર્ક મંદિરની ઇમેજ હતી. આ સમયગાળામાં ભારતની ઇકોનોમી મજબૂત થઈ રહી હતી. લોકોની ખરીદ શક્તિ વધી રહી હતી. 1996માં રિઝર્વ બેન્કે અનેક સેફ્ટી ફીચર્સની સાથે મહાત્મા ગાંધી સિરીઝની નવી કરન્સી નોટ્સ જારી કરી હતી. વોટરમાર્ક બદલાઈ ગયા. જોઈ ન શકતી વ્યક્તિઓ પણ સહેલાઈથી નોટ્સ ઓળખી શકે એવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા હતા. ભારતની કરન્સીના ઇતિહાસમાં આ ખૂબ જ મહત્ત્વની ક્ષણ હતી, કેમ કે મહાત્મા ગાંધી ભારતીય રૂપિયાની નોટ્સ પર આઇકોનિક હસ્તી બની ગયા. આ પહેલાં ભારતીય નોટ્સ પર જે કંઈ પણ જુદી જુદી ઇમેજ હતી એને બદલી નાખવામાં આવી. એ પછીથી તમામ ભારતીય નોટ્સ પર ગાંધીજીની જ ઇમેજ છે. હવે ભારતીય રૂપિયાની નોટ્સ પર ગાંધીજીની જે છબી આપણે સૌ જોઈ રહ્યા છીએ એ ક્યારની છે એની વાત કરીશું. આ તસવીર 1946માં ક્લિક કરવામાં આવી હતી. ગાંધીજી લોર્ડ ફેડરિક લોરેન્સની સાથે વિક્ટરી હાઉસમાં ગયા હતા, ત્યારે આ ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં ગાંધીજીનું સ્માઇલ ખૂબ જ ખાસ દેખાતું હતું, જેના કારણે જ આ તસવીરની પસંદગી થઈ હતી. નોટ્સ પછી નોબેલની વાત કરીશું. દર વર્ષે જ્યારે પણ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ કરાય છે કે ગાંધીજીને શા માટે આ પુરસ્કારથી સન્માનિત ન કરવામાં આવ્યા? કેમ કે ગાંધીજીને જ આ યુગના સૌથી મોટા શાંતિદૂત માનવામાં આવે છે. બલકે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે 5 વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને સતત 1937, 1938, 1939માં નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેના પછી 1947માં પણ તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. છેલ્લે 1948માં પણ તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. 1937માં નોર્વેના સંસદ સભ્ય ઓલે કોલ્બઝોનર્સને ગાંધીજીનું નામ આ પુરસ્કાર માટે મોકલ્યું હતું.
નોબેલ કમિટીએ જે 13 લોકોના નામ શોર્ટલિસ્ટ કર્યા હતા એમાં ગાંધીજીનું નામ હતું. એ સમયે કમિટીના સલાહકાર પ્રોફેસર જેકબ મુલરે ગાંધીજી વિશે જસાતું લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે ગાંધી હંમેશા શાંતિવાદી નહોતા. પોતાની વાતને યોગ્ય ગણાવવા માટે જેકબે અસહયોગ આંદોલનનો અને એની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ચોરી ચોરામાં ઉશ્કેરાયેલા ટોળાએ અનેક પોલીસકર્મીઓની હત્યા કરી હતી અને પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. નોર્વેના સંસદ સભ્ય ઓલેએ આવા પ્રયાસો છતાં પણ હાર નહોતી માની. તેમણે 1938 અને 1939માં વધુ એક વખત ગાંધીજીને જ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા, જો કે આ વખતે પણ તેમને સફળતા નહોતી મળી. 1947માં બીજે ખેર અને ગોવિંદ વલ્લભ પંત સહિત કેટલાક લોકોએ નોબેલ કમિટીની પાસે ગાંધીજીનું નામ મોકલ્યું હતું. તેમણે ગાંધીજીને વિશ્વ શાંતિના સૌથી પ્રભાવશાળી ચેમ્પિયન ગણાવ્યા હતા. જો કે એ વર્ષે કમિટીના સલાહકાર જેન્સ અરુપસિપે ગાંધીજીના નામનો ન તો વિરોધ કર્યો કે ન તેને સપોર્ટ આપ્યો હતો. 1947માં ભારતના વિભાજનના સમયે ભારતમાં જબરજસ્ત હિંસાના કારણે જ તેમણે આ નિર્ણય કર્યો હતો. 1948માં પણ શાંતિ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. જો કે નોમિનેશનની છેલ્લી તારીખના 2 દિવસ પહેલાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. કમિટીના એક સલાહકારે મરણોપરાંત પુરસ્કાર માટે સૂચનો માંગ્યા હતા. જો કે તેમને કોઈ હકારાત્મક સૂચન નહોતું મળ્યું. એ વર્ષે કમિટીએ જાહેર કર્યું હતું કે શાંતિ પુરસ્કાર માટે આ વર્ષે કોઈ જીવિત વ્યક્તિ હકદાર નથી. આખરે એ વર્ષે કોઈને પણ શાંતિ પુરસ્કાર નહોતો આપવામાં આવ્યો. ગાંધીજીને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી તેમના માન અને ગૌરવમાં સહેજ પણ ઓટ આવી નથી. બલકે જો તેમને શાંતિ પુરસ્કાર મળ્યો હોત તો આ પુરસ્કારનું મહત્ત્વ વધી જાત. સન્માનની વાત છે તો આપણા દેશમાં અનેક રસ્તાઓને ગાંધીનું નામ આપવામાં આવ્યું છે. એ રસ્તાઓ પરથી પસાર થવું સહેલું છે, પરંતુ ગાંધીજીના આદર્શોનું જીવનમાં પાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. ગાંધી જયંતિ પર અમે યુદ્ધ અને વિનાશના માર્ગે ચાલી રહેલા તમામ નેતાઓ માટે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ઉनको સન્મતિ દે ભગવાન. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.